સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું। ઉમેદવારી પત્રક ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ। અંકલેશ્વર જીઆરડીસીની આઈસ ફેક્ટરી કેમિકલ ઉદ્યોગ માટે સંજીવની। 3000 લીટર પાણીના ઉપયોગથી રોજ બરફના 250 થી 300 સ્લેબ તૈયાર થાય છે। નેત્રંગમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। મુસ્લિમ આગેવાનોએ છાસ અને ઠંડા પાણીનું વિતરણ કર્યું। આમોદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભક્તિભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી। ધારાસભ્ય ડી કે સ્વામી પણ ભગવાન રામની શોભાયાત્રામાં જોડાયા। ભરૂચ પોલીસ 1 મહિનામાં રાજ્ય તથા બહારથી ફરાર 114 આરોપીઓને ઝડપી પાડ્યા। નોન બેલેબલ વોરંટના કેસના 1273 આરોપીઓને પકડી તેમજ વોરંટ બજવણી કરી। લોકસભાની ચૂંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો પ્રયાસ। કરજણના બામણ ગામ પાસે એલએનજી ભરેલ આઈસરની પાછળ ટ્રક ઘૂસી ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયો। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પરિવારજનો તેમજ આપ અને કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગતરોજ રામનવમીના દિવસે વિશાળ જન આશીર્વાદ યાત્રા યોજ્યા બાદ આજે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પરિવારજનો તેમજ આપ અને કોંગ્રેસ પરિવારજનો સાથે કલેક્ટર કચેરી ખાતે આવી ઉમેદવારી પત્રક ભર્યું હતું। ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવનાર ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ગતરોજની જન આશીર્વાદ યાત્રાને ઐતિહાસિક ગણાવી મળેલ જન સમર્થનને વર્ણવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારી પત્રક ભરતી સમયે ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ઉપરાંત યુનુસ પટેલ, આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચૈતર વસાવાની ધર્મપત્નીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે ભરૂચ લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તમે જોયું હશે ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનની ઐતિહાસિક રેલી થઈ। અમે બધાના આશીર્વાદ લીધા અને બધાએ અમને સમર્થન આપ્યું છે। ત્યારે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આ વખતે થવાનું છે। ત્યારે કાલે પણ લાખથી પણ વધારે લોકોની જનમેદની અહીંયા ઉમટી પડી હતી ધગધગતા તાપમાં, અને આજે જ્યારે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે અમને પૂરો ભરોસો છે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આ લોકસભાની ચૂંટણીમાં અમે રાત દિવસ મહેનત કરીશું અને ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે બધા જીતીને રહીશું એવો અમને પૂરો વિશ્વાસ છે। અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવે છે। ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે, તો કેમિકલ ફાર્મ ડાઇસના ઉદ્યોગમાં વપરાતા બરફની માંગમાં મંદી અને આયાત નિકાસ પર યુદ્ધના ધોરણે સર્જાયેલ અસરથી ઘટાડો થયો છે।
અંકલેશ્વર ખાતેની આઈસ ફેક્ટરીમાં 6 થી 7 લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. અહીં એક દિવસમાં બરફની 250 થી 300 પ્લેટ તૈયાર થાય છે. કેમિકલ હબ તરીકે એશિયામાં નામના પામેલ અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. મહત્તમ 38 થી 40 ડિગ્રી સુધી પહોંચતા તાપમાનના પારા વચ્ચે લોકો ઠંડક મેળવવા સતત પ્રયાસ કરતા હોય છે. ઘરની બહાર કામકાજ અર્થે નીકળતા લોકો ઠંડા પીણા સહિત રસ, સોડા, સિકંજીનું સેવન કરતા હોય છે. ત્યારે ઠંડા પીણાને ઠંડુ રાખવા માટે જેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, તો બરફની માંગમાં વધતી ગરમી વચ્ચે અંકલેશ્વરમાં વધારો નોંધાયો છે. જોકે જીઆરડીસી પિગમેન્ટ સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં બરફના વ્યવસાય સાથે સંકળાયેલ ઉદ્યોગપતિ સમદભાઈ ખેરાણીના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરમાં વધતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે. એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં 55 થી 60 કલાકનો સમય લાગે છે, તો કંપનીનું રોજનું ઉત્પાદન અંદાજિત 30 થી 35 ટન છે. બરફ બનાવવામાં કુલ 3000 લીટર પાણીનો વપરાશ થાય છે. એક કેનમાં 100 લીટર પાણી વપરાય છે. કેનાલ મેન્ટેનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય છે, ત્યારે ટેન્કર મંગાવવા પડે છે. વાત જાણે એમ છે કે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફના ઉદ્યોગો મોટાભાગે કેમિકલ, ઇન્ટરમીડિયેટ, ફાર્મા અને ડાઇસ કંપનીને બરફ સપ્લાય કરતા હોય છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી રશિયા, યુક્રેન સહિત આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત નિકાસ ઉપર ફરક પડતા કેમિકલ અને ડાઇસના ઉદ્યોગો પર તેની અસર થઈ છે. જેના પરિણામે કેમિકલ અને ડાઇસ ઉત્પાદન પર અસર પડતા બરફ ઉદ્યોગમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. મોટાભાગે જે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં જે બરફનો વપરાશ થતો હોય છે તે કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં થતો હોય છે. પરંતુ ગરમીમાં ઠંડા પીણા અને અન્ય ચીજ વસ્તુઓ ઠંડી રાખવા માટે પણ લોકો બરફની ખરીદી કરતા હોય છે. જેને લઈને સામાન્ય દિવસો કરતાં ગરમીમાં બરફનું વેચાણ વધી જતું હોય છે. ત્યારે હાલ હમણાં ગરમી વધી રહી છે અને ભરૂચમાં ગરમીનો પારો જ્યારે 38 થી 40 ડિગ્રીને આંબી ગયો છે, ત્યારે હવે બરફનું વેચાણ ઇન્ડસ્ટ્રીઝમાં વધ્યું છે. પરંતુ બીજી તરફ જે પહેલાંના વર્ષોમાં જે બરફની કટોકટી ગરમીમાં સર્જાતી હતી તેવા દિવસો હવે રહ્યા નથી. જેનું કારણ છે કે ઉદ્યોગોમાં ખાસ કરીને મંદીનો મારો જોવા મળી રહ્યો છે. ત્યારે બરફની આગામી દિવસમાં હવે વધતી ગરમી વચ્ચે વેચાણ વધે તેવી શક્યતાઓ છે અને હાલમાં ગરમી વધતા બરફનું વેચાણ વધ્યું છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. આમોદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભક્તિભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આમોદમાં રામનવમી નિમિત્તે ભક્તિ
ભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે 4 રસ્તાથી પ્રાચીન રામજી મંદિર સુધી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે યાત્રામાં દેશભક્તિ ગીત, ભજનો અને ગરબાના તાલ સાથે યુવાનો, યુવતીઓ, માતા બહેનો ઝૂમી ઉઠ્યા હતા. આગ વરસાવતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે શોભાયાત્રામાં ઠેર ઠેર યુવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના રૂટ ઉપર યાત્રા દરમિયાન રામ ભક્તો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાંજે 4 કલાકે નીકળેલી શોભાયાત્રા મોડી રાત્રે આમોદ કાછિયાવાડ ખાતે આવેલ પ્રાચીન રામજી મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાન રામની ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત બ્રહ્મકુમારી પ્રીતિબેન તેમજ આવેલા મહેમાનોએ આરતી ઉતારી હતી. સામૂહિક આરતી બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ બ્રહ્મકુમારી પ્રીતિબેને રામનવમી નિમિત્તે ભગવાન રામ વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પહેલો જન્મદિવસ ભગવાન રામનું બન્યા પછી આજે ઉજવાઈ રહ્યો છે ને એમાં સૌથી વિશેષ ભગવાનને આજે સૂર્ય તિલક કરવામાં આવ્યું. તો આજે આખો દેશ જ્યારે ધન્યતાને અનુભવી રહ્યો છે, આનંદ ઉત્સવ માણી રહ્યા છે, ત્યારે આપણે સૌ આજે ધન્યભાગી બન્યા છીએ. જ્યારે આપણી પ્રજાની અંદર એ ગુણ આવશે તો ચોક્કસ અને ચોક્કસ ભારતની અંદર પુનઃ રામ રાજ્ય આવશે. એ માત્ર ખુશ થવા માટે નહીં, પણ હકીકતની અંદર પરમાત્માનું સ્વપ્ન છે કે ભારત રામ રાજ્ય બનશે અને બનીને જ રહેશે. નેત્રંગમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે નેત્રંગમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, આરએસએસ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં રામ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ, જેને રામનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત નેત્રંગ નગરમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિર ખાતેથી બપોરે શોભાયાત્રાએ પ્રસ્થાન કરી તુલસી ફળિયામાં આવેલ શ્રી રણછોડજી મંદિર, જલારામ ફળિયું, જવાહર બજાર, 4 રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાની પુષ્પાંજલિ કરી જીન બજાર રાધાકૃષ્ણ મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નેત્રંગ નગરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જય શ્રીરામના ગગનભેદી નારાઓ નેત્રંગ નગર ગુંજી ઉઠ્યું હતું. નેત્રંગ નગરના જવાહર બજાર વિસ્તારમાં રહેતા ચિરાગ સોની તેમજ મિત્ર મંડળ જયેશભાઈ માલી અને કલ્પેશ અગ્રવાલ દ્વારા પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં આકરી ગરમી વચ્ચે નેત્રંગ લઘુમતી સમાજના આગેવાન અબ્દુલ રઉફ, ઇબ્રાહિમ કાગજી અને સૂર્યા મંડળ સભ્યો તેમજ સ્વયંસેવકો દ્વારા નેત્રંગ 4 રસ્તા ખાતે છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવી કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને ભવિષ્યમાં હિન્દુ મુસ્લિમ તહેવારમાં આવી કોમી એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે શોભાયાત્રામાં નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગરમીનો સમય હોય તોય નેત્રંગના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા તથા ઠેર ઠેર જગ્યા પર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે આટલી કપરાળી ગરમીમાં પણ આપણા નેત્રંગ પોલીસ સ્ટાફ ખડે પગે ઊભો હતો તથા શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રાને કાઢવામાં આવી હતી, જે બદલ પોલીસ સ્ટાફનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. તથા મારા આરોગ્ય સમિતિના ભાઈઓ જે આટલા ગરમીના સમયમાં અમારી રજૂઆતથી ઉપસ્થિત રહ્યા હતા, તે બદલ અમારા આરોગ્ય સમિતિના ભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા સમગ્ર હિન્દુ સમાજનો પણ આ શોભાયાત્રામાં જોડાવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તરફથી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ. ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે, ત્યારે ભાજપના ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર બાદ રામનવમીની રજા બાદ આજે વધુ એક અપક્ષ સહિત આપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. ભરૂચ બેઠક પર તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે અને તેના માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે અને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે ભાજપના સોમવારે મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ મંગળવારે ઝઘડિયાના ભૂજપુરના ધર્મેશ વસાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી. તે પછી રામનવમીની જાહેર રજા બાદ
ગુરુવારે વધુ 2 ઉમેદવારી પત્રકો ભરાયા, જેમાં આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાએ તેમજ અપક્ષ તરીકે પત્રકાર નવીન પટેલે ઉમેદવારી નોંધાવી છે. તે જોતા આજ સુધીમાં ડમી સાથે 4 ફોર્મ ભાજપના, 1 આમ આદમી પાર્ટીમાંથી, 2 અપક્ષના ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ આવતીકાલે 19મી એપ્રિલ છે. તેથી છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા BAP માંથી ઉમેદવારી નોંધાવશે. તે ઉપરાંત અપક્ષો તરીકે પણ અન્ય ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરે તેવી સંભાવના રહેલી છે. ત્યારે અંતિમ દિવસે કેટલા વધુ ઉમેદવારી પત્રકો ભરાય છે તે જોવું રહ્યું. જો કે 22મીના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે. તે બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. અંકલેશ્વરના જીતાલી ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ અશરફ પાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા 15,000 અને સોનાના ઘરેણા મળી કુલ 1,90,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ અશરફ પાર્ક સોસાયટીમાં રહેતા અસલમ યાકુબ શાહ ગત તારીખ 12મી એપ્રિલના રોજ પોતાની ગાડી લઈ પોતાની પત્ની અને બાળકો સાથે કિમ 4 રસ્તા સ્થિત સાસરીમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને 15,000 રોકડા મળી 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રભુ શ્રી રામના જન્મદિનની ઉજવણી ભારતભરમાં કરવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે રામનવમીની ભવ્ય ઉજવણી જંબુસર શહેર અને તાલુકામાં કરવામાં આવી. બપોરે 12 વાગે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે મહાઆરતી રામજી મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય DK સ્વામી, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, નગરપાલિકા સદસ્યો સહિત હાજર રહ્યા હતા. જંબુસર VHP બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સવારે પીછાશેશ્વર મહાદેવ ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. બાઇક રેલી શહેરના માર્ગો પર ફરી હતી. બાઇક રેલીમાં જય જય શ્રી રામના નારા ગુંજતા હતા અને બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો જોડાયા હતા. બાઇક રેલી પ્રારંભે મામલતદાર જંબુસર VB પરમાર, નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા દરેક ઉપસ્થિતોને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે. અને બપોરે ભગવાન શ્રી રામ, હનુમાનજી મહારાજ તથા વીર ભગતસિંહની શોભાયાત્રા લીલોતરી બજાર ખાતેથી નીકળી હતી. શોભાયાત્રા પ્રારંભે ધારાસભ્ય DK સ્વામી, BAPS સંતો, જ્ઞાનવીર સ્વામી, યશુ નિલય સ્વામી, ચંદનદાસ મહારાજ ઉચ્છદ, ગણેશદાસ મહારાજ, ભરૂચ વિભાગ ધર્માચાર્ય પ્રમુખ બિપિનભાઈ પટેલ, ભરૂચ વિભાગ ધર્મ પ્રચાર વીરેન રામજીવાળા, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢાર, અગ્રણી વિરેનભાઈ શાહ, શૈલેષ પટેલ, મોન્ટુભાઈ કોરાવાલા ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આદિવાસી નૃત્યએ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. VHP ભરૂચ જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ, તાલુકા પ્રમુખ કમલેશભાઈ ટેલર, અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ, બજરંગ દળ શહેર પ્રમુખ જીગરભાઈ ગાંધી, તાલુકા મંત્રી વિપુલભાઈ ગાંધી, અગ્રણી ગોવિંદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો, ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં સાંજના પુનઃ 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેમાં 2 થી 3 વાહનોને નુકસાન થયું હતું. અવારનવાર આખલાઓના યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગયા બાદ તંત્ર જાગશે તેવી લોકચર્ચાઓ થઈ રહી છે. ભરૂચના જાડેશ્વર તુલસીધામ માર્કેટમાં અવારનવાર આખલાઓ લડતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહિત આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે આજે પણ સાંજના સમયે 2 આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાતા ત્યાંના રહેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. બંને આખલાઓએ ત્યાં ઉભેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે સ્થાનિકોને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો હતો, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જાડેશ્વરના તુલસીધામ નજીક અવારનવાર આખલાઓ વચ્ચે થતા યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સાંજના સમયે અહીંયા શાક માર્કેટ પણ ભરાય છે. આખલાઓના યુદ્ધના કારણે કોઈ નિર્દોષનો જીવ ગયા બાદ તંત્ર જાગશે તેવું લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આવા રખડતા પશુઓને પાંજરે પુરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. રામનવમી નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન નારી શક્તિ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અખંડ બ્રહ્માંડના સ્વામી પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મદિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન નારી શક્તિ દ્વારા અને મુખ્ય શાખાના ભાઈઓના સહકારથી શક્તિનાથ વિસ્તારમાં અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જીવદયા પ્રેમી પ્રજાજનોએ લાભ લીધો હતો. શ્રી મહાબલી ગ્રુપ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી કરવામાં આવતી સામૂહિક હનુમાન ચાલીસા પાઠ પઠનનું આયોજન રામનવમીના દિવસે કરવામાં આવ્યું હતું.
શ્રી કાળારામજી મંદિર, શ્રી ગણેશ યુવક મંડળ, BES યુનિયન હાઈસ્કૂલ પાસે આયોજિત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ પઠનમાં કિરણભાઈ જોશી, જયેન્દ્ર ભાટ, હેમલભાઈ દવે સહિત અન્ય સભ્યો જોડાયા હતા. કરજણના બામણગામ પાસે LNG ભરીને જઈ રહેલ આઈસર ગાડીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા ડ્રાઈવર કેબિનમાં ફસાઈ તેને કરજણ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. GJ05PZ 9085 નંબરની આઈસર ગાડી LNG ભરીને દહેજથી જઈ રહી હતી. દરમિયાન કરજણના બામણગામ પાસે આઈસર ગાડી પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રક અને ટેમ્પો પલટી મારી ગયા હતા. અકસ્માતમાં આઈસર ગાડીનો ડ્રાઈવર ટેમ્પાના કેબિનમાં ફસાઈ જતા જાગૃત નાગરિક દ્વારા કરજણ ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર જઈ રેસ્ક્યુ કરી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રામનવમીના પર્વની ગતરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરમાં પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના 3 રસ્તા સર્કલ પાસેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી રામકુંડ ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ડીજેના તાલ સાથે લોકોએ રામનવમીના પર્વની ઉજવણી કરી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિલી જૂના કાંસિયા સરકારી પ્રાથમિક શાળામાં VK એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર અને CEO તરત કુમાર દાસ દ્વારા પ્રાયોજિત નવા ટોયલેટ બ્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં અમરદીપસિંહ બુનેટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની અને કમલજીત બુનેટ, ફર્સ્ટ લેડી નોમિની ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સ્વચ્છતાની સુલભતાના પ્રતીક તરીકે સુવિધાઓનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં VK એન્ટરપ્રાઇઝના CEO તરત કુમારદાસ, VK એન્ટરપ્રાઇઝના માલિક સભ્ય સાચીદાસ, રોટરી ફેમિલીના પ્રેસિડેન્ટ શર્મિલા દાસ, સેક્રેટરી સહેનાઝ ખંભાતી, કોમ્યુનિકેશન ચેર રાણી છાબરા, સરપંચ વીરુભાઈ વસાવા, આચાર્ય મીનાબેન પટેલ, જૂના કાંસિયા સરકારી પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શાળા સમુદાય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ હતી. ટોયલેટ બ્લોક્સનું નિર્માણ એ રોટરી ફેમિલીના ટીમ માટે સમર્પણ અને સમાજની સુધારણામાં યોગદાન આપવા માટે સ્પોન્સર તરીકે કુમારદાસ માટે ઉદારતાનું પ્રમાણ હતું. ટોયલેટ બ્લોક્સનો વિકાસ એ કોઈ એક જ પ્રોજેક્ટ નથી, પરંતુ ટીમ ફેમિલી દ્વારા જૂના કાંસિયા સરકારી પ્રાથમિક શાળામાં વર્ષે હાથ ધરવામાં આવેલ સંખ્યાબંધ પ્રોજેક્ટ્સની શ્રેણીમાં ચાલુ છે. શાળા જેમાં સોલાર પેનલ્સનું સ્થાપન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું નિર્માણ, કોમ્પ્યુટરની સ્થાપના, RO પ્લાન્ટને કાર્યરત બનાવવા આ શાળાના મકાનનું પેઇન્ટિંગ અને બ્યુટિફિકેશનનો સમાવેશ થાય છે. રોટેરિયન અમરદીપસિંહ બુનેટે મૂળભૂત માનવ અધિકાર તરીકે સ્વચ્છ અને કાર્યાત્મક સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિલી દ્વારા વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રોટેરિયન કમલજીત બુનેટ દ્વારા જૂના કાંસિયા સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સલામત અને અનુકૂળ શિક્ષક વાતાવરણ બનાવવાની બદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડને સાકાર કરવા માટે ટીમ ફેમિલી દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરી હતી. નવા ઉદ્ઘાટન કરાયેલ શૌચાલય બ્લોક્સ પ્રગતિ, ગૌરવ અને તંદુરસ્ત વાતાવરણમાં દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે આદરનું પ્રતીક છે. સખી સૈયર ભજન મંડળ દ્વારા નારાયણ એસ્ટેટ ખાતે રામનવમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સખી સૈયર ભજન મંડળ દ્વારા રામનવમીની પાવન ઉજવણીનું આયોજન નારાયણ એસ્ટેટ ખાતે કરાયું હતું, જેમાં બહેનોએ રામાયણની ચોપાઈ, રામ જન્મના ભજનો, સુંદરકાંડ, રાસ ગરબા, બટકીની રમઝટ બોલાવી હતી, જેના કારણે અયોધ્યાના પાવન વાતાવરણની અનુભૂતિ બહેનોને થઈ રહી હતી. કાર્યક્રમમાં મંડળના સ્થાપક પ્રમુખ જ્યોતિબેન પટેલ, શકુબેન ભાવના કરાડિયા સહિત મોટી સંખ્યામાં મંડળની બહેનો હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. ભરૂચ પોલીસે લોકસભા ચૂંટણી જાહેર થયાના છેલ્લા 1 મહિનામાં ગુજરાત તેમજ અન્ય રાજ્યના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં તેમણે અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ 114 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે SP મયુર ચાવડાએ સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી, જેમાં LCB PI તેમજ
અન્ય પોલીસ સ્ટેશનના કર્મીઓની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં ટીમ મોકલી ત્યાંથી સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાંથી 75, ઉત્તર પ્રદેશમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 11, રાજસ્થાનમાંથી 10, મધ્યપ્રદેશમાંથી 8 તેમજ દમણમાંથી 2 મળી કુલ 105 આરોપીઓને ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં સજાના કામે નાસ્તા ફરતા 9 વોન્ટેડ આરોપીઓને ટીમે ઝડપી પાડ્યા હતા, જે પૈકી મિલકત સંબંધી ગુનામાં 45, સરહદ સંબંધી ગુનામાં 15, જમીનને લગતા ગુનામાં 13, પ્રોહિબિશનના ગુનામાં 13, મહિલા તેમજ બાળક વિરુદ્ધના ગુનામાં 9, અન્ય ગુનામાં 10 તેમજ ચેક રિટર્ન કેસમાં 9 કેસમાં આરોપીઓ ઝડપાયા હતા, જેની સાથે સાથે એક મહિનામાં નોન બેલેબલ વોરંટના કેસના 1273 આરોપીઓને પકડી તેમને વોરંટ બજવણી કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં પણ પોલીસ વિભાગની આ કામગીરી ચાલુ જ રહેશે. ભરૂચ શહેરમાં પૌરાણિક મંદિરોમાં ગણના કરવામાં આવે છે એવા શ્રી કંસાર પંચ સમસ્ત ભરૂચ સંચાલિત શ્રી મહાકાળી માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરંપરા મુજબ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રીફળ હોમી જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. માતાજીની આરતી તથા છંદ ગવાયો, તેના પગલે ભક્તિમય વાતાવરણ બની ગયું. ભરૂચ શહેરમાં 43 થી 44 ડિગ્રી રેકોર્ડ બ્રેક તાપમાનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો તથા ફળિયાના લોકોએ આ પ્રસંગે દર્શનનો લાભ લીધો હતો. આ સાથે સમાજનું જ્ઞાતિ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામનવમી અને નવરાત્રીનો સમન્વય જોવા મળ્યો હતો. શ્રીફળ હોમી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી હતી તે દરમિયાન જ કપિરજો આવી ચડ્યા હતા અને તેઓએ પણ છાપરા પરથી દર્શન કરીને તેનો લાભ લીધો હતો. આ તકે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી પત્રક ભરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ. અંકલેશ્વર જીઆરડીસીની આઈસ ફેક્ટરી કેમિકલ ઉદ્યોગ માટે સંજીવની. 3000 લીટર પાણીના ઉપયોગથી રોજ બરફના 250 થી 300 સ્લેબ તૈયાર થાય છે. નેત્રંગમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. મુસ્લિમ આગેવાનોએ છાસ અને ઠંડા પાણીનું વિતરણ કર્યું. આમોદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભક્તિભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી. ધારાસભ્ય ડીકે સ્વામી પણ ભગવાન રામની શોભાયાત્રામાં જોડાયા. ભરૂચ પોલીસ એક મહિનામાં રાજ્ય તથા બહારથી ફરાર 114 આરોપીઓને ઝડપી પાડ્યા. નોન બેલેબલ વોરંટના કેસના 1273 આરોપીઓને પકડી તેમજ વોરંટ બજવણી કરી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો પ્રયાસ.
કરજણના બામણ ગામ પાસે એલએનજી ભરેલ આઈસરની પાછળ ટ્રક ઘૂસી ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.